એક સાથે બે સિસ્ટમ સક્રિય, સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા. હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈનું અનુમાન. બંને સિસ્ટમો સક્રિય થતા હવામાનમાં ફેરફાર થશે, બેવડી ઋતુનો અહેસાસ થશે, વાદળોના કારણે ઠંડીનું પ્રમાણ ઘટશે. પહેલું તો જે ઇન્ડોનેશિયા પર જે સિસ્ટમ છે ઓલરેડી ડિપ્રેશન બની ચૂકી છે અને બે ઓફ બેંગાલમાં આવતા એ ડીપ ડિપ્રેશન અને કદાચ સાયક્લોન બનવાની પૂરેપૂરી શક્યતા છે. અને અરેબિયન સીમાં જે અત્યારે સિસ્ટમ પડી છે કે જે શ્રીલંકા પરથી સવારે 0 GMT પ્રમાણે આવી છે અને એ પણ કદાચ ડિપ્રેશન સુધી જાય એવી પૂરેપૂરી શક્યતા છે. એમાં એ બંને સિસ્ટમો છે અને એ ચાલી રહી છે. એ લગભગ વિષુવવૃત્તથી ઉપર લગભગ 10 ડિગ્રી નોર્થ પર ચાલે છે. એ જો 20 પર આવશે તો 100% આપણા ભારતના હવામાનમાં ઉથલપાથલ થશે અને શિયાળાને બદલે કદાચ આપણને ફરીથી પુનઃ ઉષ્ણતામાનો ઊંચા આવે અને સ્વેટરની જરૂર ના પડે એવું પૂરેપૂરું લાગી રહ્યું છે. લા નીનોની અસરના કારણે હવામાનની પેટર્ન બદલાઈ. આ વખતે શિયાળો લાંબો ચાલશે. માર્ચના મધ્ય સુધી શિયાળો લંબાવવાના એંધાણ. 15 માર્ચ સુધી ઠંડીનો અહેસાસ થશે. એમાં પહેલાં આપણે એક નક્કી કરીએ કે નોર્મલ ડેટ જે શિયાળાની છે એ ભારત દેશમાં 25 ફેબ્રુઆરી સુધીની નોંધાયેલી છે. કારણ કે 25 ફેબ્રુઆરીએ ગુજરાતમાંથી વિન્ટર પૂરો થતો હોય છે અને ઉનાળાની શરૂઆત તબક્કાવાર થતી હોય છે. પરંતુ આ વખતે કદાચ માર્ચની 15 સુધી આપણને ઠંડીનો અહેસાસ થાય એવું પૂરેપૂરી શક્યતા લાગી રહી છે. હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈનું અનુમાન. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ આવી છે. બંને સિસ્ટમ ઉપર આવે તો હવામાનમાં ફેરફાર થઈ શકે. ભેજનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે તાપમાન નીચા જતા નથી. લા નીનોની અસર ચાલી રહી છે. આ અસર પણ લા નીનોની છે. ઠંડીનું જોર આ વખતે કદાચ ફેબ્રુઆરી સુધી જ ન રહેતા માર્ચના મધ્ય સુધી લંબાય તેવા એંધાણ છે. ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની શક્યતા. આજે નલિયાનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું. जो मिनिमम तापमान है वो कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक, 25 से नवंबर से लेकर 1 दिसंबर तक. और जो कोस्टल का पवन का दिशा अभी है उत्तर और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसमें जो पवन का दिशा है मेनली उत्तर से उत्तर पूर्व दिशा से है. अहमदाबाद का आज का फोरकास्ट है मेनली क्लियर स्काई रहेगा और जो मिनिमम टेम्परेचर है 19 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. और जो आज हाईएस्ट टेम्परेचर या मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो है नलिया में 11 डिग्री सेंटीग्रेड. મગફળીની ખરીદી અંગે જીતુ વાઘાણીનું નિવેદન. 1.22 લાખ ખેડૂતો પાસેથી મગફળી ખરીદી કરાઈ. 2.76 લાખથી વધુ મેટ્રિક જથ્થાની ખરીદી થઈ. મગફળી, મગ અને સોયાબીનની ખરીદી કરાઈ. રાજ્યના 284 ખરીદ કેન્દ્રો પરથી ખરીદી થઈ. 100.84 કરોડનું ચૂકવણું કરી દેવાયું. ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવાયા છે. $1.22 લાખ ખેડૂતો પાસેથી કુલ 2,002.27 કરોડ મૂલ્યની 2,76,982 મેટ્રિક ટન જથ્થાની ખરીદી એ થઈ ચૂકી છે. જેમાં મગફળી, મગ, અડદ, સોયાબીનનો સમાવેશ થાય છે. કુલ 100.84 કરોડ ખેડૂતોને ચૂકવણું પણ એમના ખાતામાં ડાયરેક્ટ એ થઈ ચૂક્યું છે. રાજ્યભરમાં મગફળી ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ધોરાજીમાં સાવ વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ ગ્રેડિંગના નામે ખેડૂતોનો માલ રિજેક્ટ થઈ રહ્યો છે. બીજી તરફ આજે ધોરાજી મગફળી ખરીદ કેન્દ્ર અચાનક બંધ રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો. ખેડૂતોનો આરોપ છે કે અધિકારી મગફળીની પૂરેપૂરી ચકાસણી કરે છે. ચકાસણી બાદ મગફળીના જથ્થાનું વજન કરાય છે. પરંતુ જ્યારે આ માલ અહીંથી પાસ થઈને વેરહાઉસ પર પહોંચે છે ત્યારે ત્યાં બેઠેલી એજન્સી દ્વારા માલને રિજેક્ટ કરી દેવાય છે. ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો માલમાં ખામી હતી તો કેન્દ્ર પર ચકાસણી વખતે કેમ ન દેખાઈ.
ખેડૂતો સારી ક્વોલિટીનો માલ લઈને આવ્યા હોય અને ખરીદી કર્યા બાદ જ્યારે આ ગાડીઓ ગોડાઉનની અંદર જાય છે ત્યારે વેરહાઉસના અધિકારીઓ, જે ગ્રેડર એજન્સીના અધિકારીઓ છે, ક્યાંક ને ક્યાંક પૈસા પડાવવાનો કારસો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આખી ગાડીની અંદરથી માત્ર 1 કે 2 બોરી ઉતારી અને આખી ગાડી રિજેક્ટ કરી દેવામાં આવે છે અને ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે. મગફળી પણ સારી હતી, બધું કમ્પ્લીટ હતું, છતાં અમને પાછળથી આવી